સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કૃષ્ણા જ્વેલર્સમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। આ કેસમાં સંડોવાયેલા એક આરોપીને ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીની ઓળખ રણજીતરામ ઉર્ફે રાજીતરામ ઉર્ફે મોન્ટુ રાવત તરીકે થઈ છે। હાલ પોલીસે આરોપીને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે। તેના અન્ય સાગરીતની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। તેમજ ચોરીમાં ગયેલા મુદ્દામાલની સંપૂર્ણ વિગતો અને અન્ય સંડોવણી અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે। ગત તારીખ 27/6/2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કૃષ્ણા જ્વેલર્સની દુકાનમાં 7,62,500 રૂપિયાની મત્તાની ચોરી થયેલ હતી। ચાંદીના વાસણો અને રોકડા રૂપિયા મળી 7,62,000ની ચોરી થયેલી। જે ચોરી અનુસંધાને પાંડેસરા ડિસ્ટાફ એક્ટિવ થઈ અને આરોપીનો પીછો કરી કાનપુર જતી બસમાં આરોપીને આઈડેન્ટિફાય કરેલ અને જે તે પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશમાં આરોપીને આઈડેન્ટિફાય કરી ઉતારવાનું કહેતા આરોપી ત્યાંથી બસમાંથી ભાગી ગયેલો હતો। જે દરમિયાન એનો મુદ્દામાલ ત્યાં બસમાં રહી ગયેલો હતો। પોલીસ સ્ટેશનમાં એ મુદ્દામાલ જમા કરાવ્યો હતો બસવાળાએ। ત્યારબાદ આરોપી ભાગી ગયેલો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને એ આરોપીની બસ્તીમાં રહે છે એવી બાતમી મળતા ઉત્તર પ્રદેશ જઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રજીતરામ મોન્ટુ ઉર્ફે ગણેશ રાવત નાઓને પકડી પાડી અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ લાવી અને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે।